સુરત જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબાઈ વિદ્યા સંકુલ સ્વ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને મણિબાઈ ઇંગ્લિશ એકેડમી દ્વારા ભગવાન રામના જીવન ચરિત્ર સાથે જોડાયેલા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। સુરત જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબાઈ વિદ્યા સંકુલ સ્વ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને મણિબાઈ ઇંગ્લિશ એકેડમી દ્વારા ડભોલી સ્થિત અક્ષર પાર્ટી પ્લોટમાં ભારત રાષ્ટ્રની તપોભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચરિત્ર પુરુષ ભગવાન શ્રી રામની જીવન કથાની ઝાંખી રામોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામના જીવન ચરિત્ર સાથે જોડાયેલ વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। તેમજ રમોત્સવ અને આનંદ મેળાના પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આખો દિવસ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે કાર્યક્રમની ઉજવણી કરી હતી। આચાર્ય શ્રી નીતિશ રાજ્યગુરુ મણિબાઈ વિદ્યા સંકુલ સ્વ સુરેશ માધ્યમિક શાળા ડભોલી સુરત। આજે શાળા દ્વારા કેવા પ્રકારનો કાર્યક્રમ? આજે જીવન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મણિબાઈ વિદ્યા સંકુલની અંદર યશસ્વી શ્રી માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આદેશથી કે ઘરે ઘરે રામ ઉત્સવ થવો જોઈએ એમ અમે એવું એના શબ્દને એના વચનને અને એના માનને આધીન આજે આ શાળા પરિવારે આજે રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બાળકોએ જેટલી પણ કૃતિ કરી છે શ્રી રામ પ્રભુજી ઉપર કરી છે, જન્મથી લઈ અને રામ રાવણ યુદ્ધ સુધી કરી છે, લવકુશ સુધી કરી છે અને સાથે સાથે વાલીઓને પણ આ બાબતનો આનંદ આવે એટલે આનંદ મેળો પણ રાખવામાં આવ્યો છે। અયોધ્યાની થીમ પણ બનાવવામાં આવી છે, એટલે કેટલા સમયથી બાળકોને તૈયારી કરાવી હતી અને અયોધ્યાની થીમ પસંદ કરી? બાળકો જ્યારથી આદેશ કરવામાં આવ્યો હતો કે રામ મંદિર આ તારીખે 22 તારીખના રોજ એની પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો અમે લોકો 1 મહિનાથી આ તૈયારી કરતા હતા કે રંગોળી પુરાવીએ, દીપ જલાવીએ અને રામનું સ્વાગત કરીએ। શાળા વતી લોકોને અને વાલીઓને શું મેસેજ આપશો? શાળા વતી લોકો અને વાલીઓને એ મોકો આપું છું કે કેટલા વર્ષો પછી આ તક આવી છે, આ તકને પકડો, તકને મૂકતા નહીં, કારણ કે વારંવાર આવા વડાપ્રધાન નથી આવતા, વારંવાર આવી તક નથી આવતી, તો તકને ઝડપી લો, આ અમારો સંદેશો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।